સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. અત્યારના સમયમાં દેશ સેવા કરવા માટે દેશના યુવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના ડાવસ ગામના એક યુવાન અલ્પેશ કુમાર જયંતિજી વડગામા આર્મીની પરીક્ષા પાસ કરીને પરત ફરતા આજરોજ ડાવસ ગામે ગ્રામજનો દ્વારા આર્મી મેન અલ્પેશ કુમારનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું અને સમગ્ર ડાવસ ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. દેશભક્તિના ગીતો સાથે આર્મી મેન અલ્પેશ કુમારના મિત્રો ઝૂમી ઉઠ્યા હતા. અલ્પેશ કુમાર નાસિક મહારાષ્ટ્ર ખાતે આર્ટિલરી સેન્ટર નાસિક ખાતે 6 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને આજે પોતાના વતન ડાવસ ગામે પરત ફર્યા હતા. સમગ્ર ડાવસ ગ્રામજનો દ્વારા અલ્પેશ વડગામાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામમાં માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ પોતાના ઘરે પહોંચીને માતા પિતાના આશીર્વાદ મેળવ્યા હતા. તથા ડાવસ ગામના ગ્રામવાસીઓએ આર્મી મેન અલ્પેશ કુમારને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. ત્યારે આજે ડાવસ ગામનો યુવાન આર્મી મેનની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા ગૌરવ સાથે ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહની લાગણી જોવા મળી હતી. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના ફક્ત 15 દિવસ બાકી છે, ત્યારે ઉનાળાની ગરમી સાથે ચૂંટણીનો ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ 26માંથી 26 બેઠકો જીતવાની તનતોડ મહેનત ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે અને ઠેર ઠેર ચૂંટણી પ્રચાર પણ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસમાંથી લોકો કેસરીઓ ધારણ કરી રહ્યા છે. ત્યારે આજે ધાનેરા વિધાનસભા વિસ્તારમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ ભાજપ અને કોંગ્રેસના રાજની વ્યવસ્થા, સલામતી, વિકાસની તુલના લોકોને સમજાવી હતી અને લોકોને પાણી માટે નહેરનો પણ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. આ સમયે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, રાજેન્દ્રસિંહજી, ધાનેરા વિધાનસભા પ્રભારી પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા તાલુકા આગેવાન વિધાનસભાના સંયોજક ભગવાનદાસ પટેલ, ધાનેરા શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, મંત્રી રાજુભાઈ ત્રિવેદી તેમજ જેબી રાજપૂત, તાલુકા સંગઠનના પદ અધિકારીઓ તેમજ મહિલા મોરચાના પ્રમુખ ભારતીબેન તેમજ અન્ય બહેનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે દરેક કાર્યકર્તાઓએ પોતાના બૂથ પર સંપૂર્ણ રીતે વોટિંગ થાય અને મોટી લીડ મળે તેનું ધ્યાન રાખવા તેમજ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળવા કિંમતી વોટ કમળને અપાવી મોટી લીડથી ડોક્ટર રેખાબેનને જીત મળે તે માટે કાર્યકર્તાઓને મહેનત કરવા પર ભાર મૂક્યો હતો. આજે ધાનેરા નગરપાલિકા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગણેશભાઈ જીવાભાઈ પટેલ તેમજ તેમની સાથે મોટી સંખ્યામાં ચૌધરી પટેલ સમાજના લોકોએ કેસરીઓ ધારણ કર્યો હતો અને ધાનેરા શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો ધીમે ધીમે રોજબરોજ ગ્રોથ વધતો જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે ઉમેદવાર રેખાબેને પણ કાર્યકર્તાઓને આજથી જ કામે લાગી પોતાના બૂથ મજબૂત કરવા તેમજ નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરી એક કમળ બનાસકાંઠામાંથી નરેન્દ્ર મોદીને અર્પણ કરવા વિનંતી કરી સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી પણ જ્યારે 7 મે છે ત્યારે જે ફોર્મ ભરવાનું પૂરું થયું ને ગઈકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એ બધી જ જગ્યાએ વિધાનસભામાં આવી આના કાર્યાલયનું વિધાનસભા મતક્ષેત્રના શરૂ થઈ રહ્યા છે. એના ભાગરૂપે અત્યારે ધાનેરામાં પણ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. એમાં અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર બેન રેખાબેન, અમારા પ્રભારી રાજુભાઈ, અમારા રાજ્યસભાના સાંસદ આદરણીય દિનેશભાઈ નાવડિયા, ભાઈ મહેતા, ભાઈ રાણાભાઈ દેસાઈ, બધા જ સ્થાનિક આગેવાનો અને જેની જવાબદારી બધા જ આગેવાનોને સ્થાનિક કાર્યકર્તાઓના માધ્યમથી આજે મિત્રો શરૂ લોકોનો જે પ્રેમ, ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી પ્રત્યેનો પ્રેમ જે છે તે જોતા મિત્રો એવું લાગે છે કે કદાચ આજ સુધી ક્યારેય ન મળ્યો નથી વધારે રીતથી આ લોકસભાથી જીત કોઈ સરકારને સ્થાન નથી. સમગ્ર પ્રજાજનો તમામ
આ વિસ્તારમાં વચ્ચે જ્ઞાતિઓ કે જે નરેન્દ્ર મોદીનો વિશ્વાસ છે, લાગણી ને પ્રેમ છે, જે થકી મિત્રો ઉમેદવાર પૂછે એમાં કોઈ જોતું જ નથી, માત્ર કમળ અને મોદી સાહેબ આ બેને લીધે એવો છે કે મેં મારા વક્તવ્યમાં પણ વાત કરી કે મિત્રો મેં કીધું કે કદાચ આપણે કોઈ કલ્પના જ ન કરો કે કોંગ્રેસનું શાસન હોત તો પાણી મળો, પણ જ્યારે પાણી 1411 કરોડ રૂપિયા અંધેરા અને થરાદના જે બાકી કામો તો નર્મદા વગરના એના માટેના ઓલરેડી મંજૂર થઈ ચૂક્યા તો થરાદથી સીપુ સુધીની પાઇપલાઇન હું જ્યારે સિંચાઈ મંત્રી છું ત્યારે જે મંજૂર પાણી તળાવ ભરવાનું આપણે ચાલુ કર્યું એમાં ધાનેરાના કામ નથી આવતો, નિશાળા આવે છે, દિયોદર છે, લાગણી છે ને થરાદ છે, પણ આ કામો માટેની અત્યારે મંજૂરી પણ મળી ગઈ છે અને આની ડિઝાઇન બનીને કાર્યવાહી સમયમાં કરવાનું કામ થશે. નેર અત્યારે હાલ મારો ખ્યાલ એવો છે કે નેર ક્યાંયથી આવે એમ નથી, પણ પાણીના રિચાર્જ માટે ઇરિગેશન માટે તળાવો ભરવાનું કામ થશે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં બનાસ નદીમાં અનેક લીજ કોરીઓ આવેલી છે, જેમાં મોટા પ્રમાણમાં રેત ખાણ ખનીજ જોવા મળી રહ્યું છે. ત્યારે વારંવાર નદી બચાવવા માટે અને રેતી ચોરી અટકાવવા માટે વારંવાર જાગૃત નાગરિકો દ્વારા અરજીઓ પણ આપવામાં આવે છે. ત્યારે બનાસ નદી વિસ્તારમાંથી એસઓજી પાલનપુર બનાસકાંઠા પોલીસે ખનીજ ચોરી ઝડપી પાડી હતી. અંદાજિત 5 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી કરતા 3 હિટાચી મશીન 12 ડમ્પરો કબજે કરાયા હતા. બનાસ નદી અને સીપુમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની વારંવાર રાવ ઉઠવા પામતી હતી. ત્યારે કાંકરેજના દુદાસણ નજીક નદીના પટમાં એસઓજી પોલીસ તપાસ હાથ ધરતા કાર્યવાહી કરવામાં આવી હતી. એસઓજી પોલીસની કાર્યવાહી બાદ ભૂસ્તર વિભાગે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ભૂસ્તર વિભાગ ઊંઘતું હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે પોલીસે ઓપરેશન પૂરું પાડીને લાખોની રેતી ખનન ચોરી ઝડપી પાડી હતી. ત્યારે વારંવાર કોની રહેમ નજર હેઠળ આટલી મસ્ત મોટી રેત ખનન થતું હોય તે મોટો પ્રશ્ન છે અને લાખો કરોડો રૂપિયાની સરકારની તિજોરીમાં જતા નુકસાન કરી રહ્યા છે. ત્યારે ભૂમાફિયાઓ પર શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ મીડિયાને પૂરતી માહિતી પણ આપવામાં આવતી નથી. થોડા દિવસ પહેલા કાંકરેજના મોટા જામપુર વિસ્તારની બનાસ નદીમાં લાખો રૂપિયાનો તોડ પાણી થયું હોવાની ચર્ચા વહેતી થઈ હતી. દેશમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને અચૂક મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વોટર અવેરનેસ ફોરમ અંતર્ગત જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં સ્વીપ અને ટીપની ટીમ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષી જિલ્લાના જુદા જુદા 10 ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જેમાં ડ્યુક પાઇપ, અરિહંત એરોમા પમ્પ્સ, વસંત ફેબ્રિકેશન, લિંક પ્રૂફ જેવી વિવિધ કંપનીઓના કર્મચારીઓ કોઈપણ પ્રકારના જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, લોભ લાલચ વિના 100% મતદાન કરે અને પોતાના પરિવારના તમામ મતદારોને મતદાન કરાવે તે માટે શપથ અને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. મતદાનના દિવસે કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે જાહેર રજા છે, જેની જાણકારી આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર 1 ગણાતી બનાસ ડેરી પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. પશુપાલકો પશુઓનું દૂધ ભરાવી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર બનાવવાના સમયે દૂધના ભાવમાં વધારો તેમજ પશુપાલકોના હિતમાં નિર્ણય કરવામાં આવે છે. જેના કારણે બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ પણ વધ્યું છે. બનાસ ડેરીમાં પહેલા દૂધના પ્રતિ કિલો ફેટ ઉપર ₹795 ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે બનાસ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો થતા પશુપાલકોને ₹820 ચૂકવવામાં આવશે.
આ મહત્વના નિર્ણયને લઈને જિલ્લાના પશુપાલકોમાં હાલ તો ખુશી જોવા મળી રહી છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.